શનિવારથી સુરત શહેરમાં પહેલી વખત હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ થયો, જેમાં હેલ્મેટ નહીં પહેરનારને ₹500નો દંડ ફટકારવામાં આવશે। આ નિયમને અસરકારક રીતે લાગુ કરવા શહેરભરના 550 સ્થળોને ટ્રાફિક પોલીસની 225 ટીમ તૈનાત કરાશે। આ ટીમ હેલ્મેટ નહીં પહેરનારા પ્રત્યેકને સ્થળ પર જ દંડ કરશે અને ઈ મેમો પણ આપશે। તો ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોન દ્વારા વાહન ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે। તો સુરતમાં ફરતા ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે હેલ્મેટ ના પહેરનારાઓ માટે સુરત પોલીસ ટ્રાફિક પોલીસે કડક જોવા મળશે। સુરતમાં આજથી હેલ્મેટ માટે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ડ્રોન દ્વારા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જો તમે સુરતમાં રહો છો અને જો તમે ટુ વ્હીલર ચલાવો છો અને તમે જો હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળશો તો તમને દંડ થશે તે વાત નક્કી છે। પીપલોદ વાયા જંકશન સહિત અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો આ સાથે ડમ્પર ચાલકો જે રીતે બેફામપણે વાહનો હંકારતા હોય છે અને તેના કારણે પણ અકસ્માતોની જે સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા ડમ્પર ચાલકો સામે પણ સુરત ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી રહી છે। સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે, મહાનગરોની વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ગોઠવવામાં આવી છે અને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે તે નિયમની અમલવારીને લઈ અને અત્યારે હાલ પોલીસ દ્વારા તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને જે પણ લોકો હેલ્મેટ વગરના દેખાશે તેમની પાસેથી તેમને રોકી અને દંડ ઉઘરાવવામાં આવશે। આજથી સુરતમાં હેલ્મેટ માટે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે। ટ્રાફિક પોલીસ રસ્તા પર તો ચેકિંગ કરશે, પરંતુ ડ્રોન દ્વારા પણ વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। એટલે જો તમે ઘરની બહાર નીકળો છો તો હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમારી પાસેથી આકરો દંડ વસૂલવામાં આવશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં પણ હેલ્મેટને લઈ અને આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, શું વિગતો, કેટલું ચેકિંગ જોવા મળી રહ્યું છે અને સાથે સુરતવાસીઓનું શું કહેવું છે? બિલકુલ ચોક્કસપણે ધોની, સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ અત્યારે ડ્રોન દ્વારા વાહન ચાલકો પર નજર જે છે તે રાખવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે અલગ અલગ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે કે આ ડ્રોન દ્વારા જો હેલ્મેટ ન પહેર્યું હોય તો વાહન ચાલકો પર બાજ નજર જે છે તે રાખવામાં આવશે। એટલું જ નહીં, વાહન ચાલકોને દંડ દ્વારા કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવી રહી છે। આ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારોની અંદર આ ડ્રોન દ્વારા નજર જે છે તે હાલ અત્યારે રાખવામાં આવી રહી છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે તમામ પોઈન્ટ પર જે છે તે ડ્રોન દ્વારા નજર જે છે તે નાખવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે આ એલઈડી ની અંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અત્યારે વાહન ચાલકોને જે છે તે ચેક કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હેલ્મેટ ન પહેર્યું હોય તો તેની પર ખાસ નજર ડ્રોન દ્વારા રાખવામાં જે છે તે આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના દ્રશ્યો સુરતની અંદરથી સામે આવી રહ્યા છે અને હાલ અત્યારે વાહન ચાલકો અને અલગ અલગ પોઈન્ટ પર જે છે તે ચેકિંગ જે છે તે કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। વીઆર મોલ, આધાર મોલ સહિત અઠવાગેર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ સાઈઝ, જ્યારે હવે હેલ્મેટ માટે ડ્રાઈવ શરૂ થઈ છે ત્યારે સુરતવાસીઓ શું કહી રહ્યા છે આ ડ્રાઈવને લઈને? બિલકુલ ચોક્કસપણે ધોની, જે રીતના સુરત પોલીસ દ્વારા 45 દિવસનો ડ્રાઈવ ચલાવવામાં આવ્યો હતો અને 45 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે તેને લઈને પોલીસે અલગ અલગ પોઈન્ટ પર જે છે તે હવે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વાહન ચાલકો જણાવી રહ્યા છે કે અમારી ભૂલ છે અને અમે અમારી ભૂલ સ્વીકારી રહ્યા છે એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ચોક્કસપણે કહી શકાય ટ્રાફિક પોલીસ અને સુરત પોલીસની ટીમ દ્વારા અવારનવાર અવેરનેસના ભાગરૂપે રેલીઓ પણ યોજવામાં આવી હતી, પરંતુ કેટલાક વાહન ચાલકો હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે હવે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર જે છે તે હાલ રાખવામાં આવી રહી છે। વાહન ચાલકોને જ્યારે પકડવામાં આવી રહ્યા છે ત્યારે તે પણ જણાવી રહ્યા છે કે હા, અમારી ભૂલ છે, અમે આજ પછી હેલ્મેટ પહેરીશું તેવી વાત ધ્વનિ ચોક્કસપણે કરતા નજરે પડી રહ્યા છે। એટલે આ સુરત શહેરનો અનોખો પહેલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે।
દંડની સાથે સાથે હવે ડ્રોન દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે. જી જી આભાર સાહિદ સમગ્ર માહિતી